યોગ્ય સમય મર્યાદાની અંદર 16,000 જેટલા વિદ્યાર્થીઓ પોતાના એનરોલમેન્ટ નંબર ના બચાવી શક્યા. મતલબ કે એમની એટી પૂરી ના કરી શક્યા અમુક ટાઈમ લિમિટની અંદર, જેથી એમના ફોર્મ જ આ વખતે જનરેટ ના થયા. તમે થંબનેલ સરસ રીતે જોઈ લીધો છે. આજના વિડીયોની અંદર હું તમને થોડું ગાઈડ કરવાનો છું. જો હવે જે થઈ ગયું છે એ ચેન્જ નથી થવાનું, પણ કદાચ તમે હજી યુનિવર્સિટીની અંદર ભણી રહ્યા છો, તમારી પાસે છેલ્લો ચાન્સ છે, અથવા તો તમે હજી ફર્સ્ટ સેમિસ્ટરમાં આવ્યા છો અને આ બધી વસ્તુઓથી બચવું હોય, પહેલા તો હું તમને શું થયું છે એ સમજાવીશ અને પછી એના બચવાના સોલ્યુશન પણ બતાવીશ. તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. એવું કહેવામાં આવે, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. ઘણી વખત હું મારી પોતાની પર્સનલ વાત કરું તો હું એવરી દિવાળી મોસ્ટ પ્રોબેબલી ફરવા માટે જતો હોઉં એક લોંગ વેકેશન ઉપર. બાકીના ટાઈમની અંદર મારા વેકેશન બહુ શોર્ટ્સ હોય, તો હું 2 થી 3 દિવસ કે 4 દિવસ સુધી જતો હોઉં. દિવાળી એવું છે કે જ્યારે હું 8 થી 10 દિવસ ફરવા માટે જતો હોઉં. ટ્યુશન ક્લાસીસની અમારી એવી ફિલ્ડ છે કે જેમાં પાર્ટીસ હોય, સ્ટુડન્ટ્સના બર્થડેઝ હોય, ક્લાસ ઉપર પાર્ટીસ હોય, ટીચર્સ મળતા હોય, એટલે ખાવાનું થતું હોય બહારનું અને વજન થોડું ગેઇન થતું હોય, જીમ કરતા હોઈએ તોય. પણ દિવાળીના સમયમાં મારા પાસે આઈડિયા હોય કે ભાઈ 25/10 મારે ફરવા માટે જવાનું છે, આ વખતે 21/10 મારે ફરવા માટે જવાનું છે, તો હું એના 1 થી 1.5 મહિના પહેલા મારા વેઇટ કંટ્રોલ ઉપર હું ચાલુ કરી દઉં કામ. અને મારે જે વેઇટના ટાર્ગેટ સુધી પહોંચવાનું હોય એ ટાર્ગેટ સુધી હું એ દિવસ સુધી પહોંચી જાઉં અને ટાર્ગેટ પહેલેથી ડિસાઈડ કરી લો. તો આ જ વસ્તુ તમારે તમારી લાઈફમાં કરવાનું છે કે ભાઈ આવનારા સમયના ફ્યુચરનો ટાર્ગેટ તમારો શું છે, તમારે શેનાથી બચવું છે અને તમારે શેમાં પડવું નથી. તો તમે પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે કામ કરી શકશો. નહીતર કેવું છે કે આગ લાગ્યા પછી કૂવો ખોદવા તો બધા બેસી જતા હોય છે, પણ સ્માર્ટ વ્યક્તિ એને જ કહેવાય કે આગ લાગ્યા પહેલા કૂવો ખોદીને રેડી રહે કે જેથી એ બચી શકે. તો યસ દોસ્તો, આજના આ વિડીયોની અંદર હું તમને એ જે વિદ્યાર્થીઓ સાથે થયું છે એ કેમ થયું છે એ સમજાવીશ. અને તમારે એનાથી બચવું હોય, તમારી પાસે થોડાક જ ચાન્સ બચ્યા હોય તો તમારે શું કરવું જોઈએ, અને તમારી પાસે ફૂલ ચાન્સ છે પણ તમારે એમાં પડવું ના હોય તો શું કરવું હોય. આખો વિડીયો જોજો, કદાચ વિડીયો લાંબો થઈ શકે છે પણ તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ પણ બની શકે છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવું જ ગાઈડન્સ તમને ઓલવેઝ આપણા પ્લેટફોર્મ ઉપરથી મળતું રહેશે. હવે જે કટિંગ આવ્યું છે એ કટિંગને આપણે થોડું સમજીએ. બરાબર, આ સમજવું બહુ જરૂરી છે. બરાબર, ખાલી જો તમે વાંચવા માટે આને વાંચી લેવાના હોય તો કોઈ મતલબ નથી. નિયત સમયમાં અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા હોવાથી જીટીયુ દ્વારા ટેકનિકલ કોર્સિસમાં 16,000 વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રદ. હવે નિયત સમયગાળો એટલે કે 4 વર્ષની વાત નથી. તમારું બીઈ હોય તો 4 વર્ષમાં પૂરું કરવું એવું જીટીયુ એ નથી કીધું, એને થોડો ટાઈમ વધારે આપ્યો છે. બરાબર, આપણે સમજીએ. યુજીસી દ્વારા ઓક્ટોબર 2015માં વિવિધ કોર્સ પૂર્ણ કરનારાની સમય માટેની યુનિફોર્મ કોમન ગાઈડલાઈન નક્કી કરવા માટે પરિપત્ર મોકલવામાં આવ્યા હતા. તેમાં 3 વર્ષના ડિગ્રી કોર્સમાં જો વિદ્યાર્થી અભ્યાસ પૂરો ન કરી શકે તો તેને વધુ 2 વર્ષ મળે. જો 3 વર્ષનો ડિગ્રી કોર્સ હોય, ડિપ્લોમા 3 વર્ષનો છે, એમાં પૂરું ના થાય તો એને એક્સ્ટ્રા 2 વર્ષ મળે એ વસ્તુ પૂરી કરવા માટે. અનેક વિદ્યાર્થીઓના વિવિધ કારણોસર નિયત સમયમાં અભ્યાસ પૂરો કરી શકતા નથી હોતા અને 1 કે 2 વિષયમાં નાપાસ થતા હોય છે અને બેકલોગ હોવાથી તેઓને ડિગ્રી મળી શકતી નથી. યુજી, પીજી અને ડિપ્લોમા સહિતના કોર્સમાં N+2 મતલબ તમારો જે બી છે એમાં +2 યર વિદ્યાર્થીને કોર્સ પૂર્ણ કરવા માટે મળે છે. મતલબ ડિગ્રી છે તો 4 વર્ષ +2 મતલબ 6 વર્ષમાં તમારે તમારી ડિગ્રી પૂરી કરી દેવાની. યુનિવર્સિટી આ નિયમ વધુમાં વધુ 2 વર્ષ માટે એનરોલમેન્ટ ચાલુ રાખવાનું હોય. યુજીસીની ગાઈડલાઈન મુજબ જો વધારાના 2 વર્ષમાં પણ વિદ્યાર્થી કોર્સ પૂરો ના કરે, બેકલોગ ક્લિયર ના કરે, તો આ કિસ્સામાં યુનિવર્સિટી પોતાના ઠરાવ રજૂ કરીને 1 વર્ષ વિદ્યાર્થીને આપી શકે છે. હજુ 1 વર્ષ વિદ્યાર્થીને આપી શકે છે ખાસ કિસ્સામાં. યુજીસીના નિયમને ધ્યાને રાખીને તાજેતરમાં જીટીયુએ વિવિધ કોર્સમાં 16,000 થી વધુ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રદ કર્યા. જીટીયુ દ્વારા તાજેતરમાં એક્ઝામ ફોર્મ વિવિધ કોર્સમાં જનરેટ કરવામાં આવ્યા, જેમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી સહિતના વિવિધ કોર્સમાં જૂના વિદ્યાર્થીઓ 21,850 હતા. અલગ અલગ કોર્સની વાત ચાલે છે અને જેમાંથી 5,401 વિદ્યાર્થીઓના જ ફોર્મ જનરેટ થયા હતા અને ફોર્મ ભરવા દેવાયા હતા, જ્યારે 16,500 જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ જનરેટ જ થયા નહોતા. એટલે કે આ વિદ્યાર્થીઓ એનરોલમેન્ટની વેલિડિટી પૂરી થતા એનરોલમેન્ટ રદ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને નિયત સમયગાળામાં વધુ 2 વર્ષ કોર્સમાં પૂર્ણ ન કરી શકતા તેઓ વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા સમર 2024 સુધી તક આપવામાં આવતી હતી અને તેઓની પરીક્ષા ફોર્મ ફી ઉપરાંત એનરોલમેન્ટ ચાલુ રાખવાની વધારાની 5,000 ફી, મતલબ 4 વર્ષ પૂરા થયા, 5મા વર્ષે એનરોલમેન્ટ ચાલુ રાખવા 5,000 વધારાના આપવાના. તમે 6થા વર્ષમાં પ્રવેશ કરો છો, બેકલોગ ક્લિયર નથી થતી, હજી 5,000 વધારે આપવાના. એક્ઝામ ફી તો ભરવાની, 5,000 વધારાની ફી ભરવાની લેવાતી હતી, પરંતુ હવે વધુ તક ન અપાતા એનરોલમેન્ટ રદ કરી દેવામાં આવી છે. ત્યારે કોલેજોમાંથી એવી પણ માંગણી ઉઠી છે કે એક વિષયમાં જ બેકલોગ હોય તે હજારો વિદ્યાર્થીઓ છે અને આખો કોર્સ ફરીથી કરવો પડે છે એમ છે. અમુક વિદ્યાર્થીઓ તો એવા છે કે જેનું એન્જિનિયરિંગ આખું પતી ગયું છે, એક જ સબ્જેક્ટ બાકી છે, 6 વર્ષથી સોલ્વ નથી કરી શક્યા, 5,000 તો ભરે જ છે પણ હજી સોલ્વ નથી થયો. હવે એમને ના પાડી દીધી યુનિવર્સિટી કે ભાઈ એક સબ્જેક્ટ બાકી તો બાકી, તમારું એન્જિનિયરિંગ પૂરું નહીં થાય, ડિગ્રી તમને મળશે નહીં, એમને એનરોલમેન્ટ કાઢી નાખ્યા.
તમે સમજો એક વિષય માટે વિદ્યાર્થી અટકેલા છે, અહીંયા આખો કોર્સ ફરીથી કરવો પડે એના માટે, બરાબર. NEP લાગુ થયા વર્ષથી એટલે કે 2023 થી N+2 નો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. હવે આ વસ્તુ તમે સમજો શું કહેવા માંગે છે. તમારે 4 વર્ષનું ડિગ્રી છે કાં તો ડિપ્લોમા 3 વર્ષનું છે, તમારે એ ટાઈમમાં પૂરું કરવાનું. ના થાય તો તમને એક્સ્ટ્રા 2 વર્ષ આપવામાં આવે. ડિપ્લોમા 3+2, ડિગ્રી 4+. એમાં બી તમારે 1 વર્ષ એક્સટેન્ડ કરવા માટે 5,000 વધારાના ભરવાના, એના પછીના વર્ષે 5,000 ભરવાના એનરોલમેન્ટ નંબર ચાલુ રાખવા માટે, બરાબર. જો તમારું 6 વર્ષમાં ડિગ્રી પૂરી નથી થતી તો જેટલા પણ સબ્જેક્ટ બાકી હોય તમારી ડિગ્રી હવે પૂરી નહીં થાય, કેમ કે તમારો એનરોલમેન્ટ નંબર જ નહીં આવે, આગળ કન્ટિન્યુ નહીં થાય, તમારા ફોર્મ જ રેડી નહીં થાય. તો હવે જે પણ વિદ્યાર્થીઓ છે જેના 4 વર્ષ પૂરા થઈ ગયા છે, 5મા વર્ષમાં જો સબ્જેક્ટ ક્લિયર કરો તો થોડા સિરિયસ થઈને સબ્જેક્ટ ક્લિયર કરી નાખો. બાકી તમને આમાંથી આ દુનિયામાં કોઈ નહીં બચાવી શકે. બીજી વસ્તુ, તમે જો ફર્સ્ટ યરમાં છો, સેકન્ડ યરમાં છો, થર્ડ યરમાં છો, તો પહેલું કામ તમારી એટીકેટી બ્લેકલોગ ક્લિયર કરો. કદાચ 4 કલાક ઊંઘતા હોય તો 2 કલાક સુવો, બરાબર. ઊંઘ એના માટે છે કે તમે થોડોક રેસ્ટ લઈ લો. આ જીવન તમને ઊંઘવા માટે નથી મળ્યું, આ પહેલો નિયમ. આ જીવન તમને મોજ મસ્તી કરવા માટે મળ્યું છે, પણ પહેલા તમે કોઈક લેવલ સુધી પહોંચી જાઓ પછી મોજ મસ્તી કરવા માટે. લોકો એમ કહેતા હોય છે કે કાલે મરી જઈશું, કોને ખબર છે? આવું લોકો કહેતા હોય છે ને, એટલે ભલે મરી જતા, આવી જિંદગી જીવવી એના કરતા મરી જવું સારું. ઘણા લોકો એવું કહેતા હોય છે કે આજે એન્જોય કરી લઈએ, કાલનું કોને ખબર છે. એટલે પણ ભણવાના ટાઈમમાં એન્જોયમેન્ટ ના હોય. આવું અમે બોલતા હતા ને આટલે સુધી તો પહોંચી ગયા. અમારા પપ્પા મમ્મી બોલતા હતા ને એ લોકો કેવડાય મોટા થઈ ગયા. કોઈને કશું થતું નથી, જેને થવાનું છે તો એમ થઈ જવાનું છે. મોજ મસ્તી કરતો હશે કે નહીં કરતો એ થઈ જ જવાનું છે. પણ આવું ટેન્શન લઈને ફરવું, સમુદ્રમાં એક્ઝેક્ટ વચ્ચે ઉભા છો, ચારેય બાજુ સમુદ્ર છે. આમ જઈશું તોય ખાડામાં, આમ જઈશું તોય પાણીમાં, આમ જઈશું તોય પાણીમાં, બધી બાજુ પાણીમાં જ પડવાના છે. તો આ બધી વસ્તુઓથી બચવા માટે તમારે રેગ્યુલર તમારી સ્ટડી ઉપર ફોકસ કરવાનું છે. જો તમે રેગ્યુલર સ્ટડી ઉપર કન્ટિન્યુઅસ સરસ મજાનું ફોકસ કરશો ને તો આ બધા જમેલા, જો આજ સુધી મેં 4 ડિગ્રી કરી, મારે તો પર્ટિક્યુલર ટાઈમમાં ડિગ્રી પૂરી થઈ ગઈ. અમારે અહીંયા જેટલા પણ ટીચરો કામ કરે છે એમને એમના ટાઈમમાં ડિગ્રી પૂરી થઈ ગઈ. કેમ કે એમણે એક કન્સિસ્ટન્સી સાથે કામ કર્યું. રોજનું રોજ વાંચો. સર મને તો યુનિવર્સિટી વાળો આ સબ્જેક્ટમાં દર વખતે ફેલ જ કરી દે છે, એટલે 60% ને પાસ કરી દે છે, એનું તો તું જોતો નથી. સિન્સિયરિટી પૂર્વક નહીં કરેલી મહેનત તમને ઓલવેઝ ફેલ કરશે. સર મને આમાં ડિફરન્શિએશનમાં બહુ થાય, એટલે તકલીફ તો અમને પડતી હતી પણ એની મહેનત કરી. તમે લોકો જ્યારે પણ માર્કેટમાં જાઓ છો ને ત્યારે કદાચ તમારે ફ્રેશર્સ પાર્ટી કોલેજની હોય કે ગરબાના પાસ લેવાના હોય કે કપડાં લેવાના હોય ત્યારે તમે 2,000-2,500 નહીં જુઓ, પણ જ્યારે એજ્યુકેશન માટે પૈસા ખર્ચવાના થશે ને ત્યારે તમે 500 રૂપિયા હશે ને તો મને આવા મેસેજો આવે કે સર 2,500 રૂપિયાના 5 સબ્જેક્ટ થાય છે, 2,000માં કરી દો ને તો હાલ જ લઈ લઉં. તમે એને એવું જ કહી દે, તું આજે ના લે, કાલે ના લે, ક્યારેય ના લેતો. 2,500 થી 1 રૂપિયો ઓછો નહીં થાય. શાકભાજીનું બજાર નથી. આપણે ઓલવેઝ એજ્યુકેશનની અંદર પૈસા ઓછા કરાવડાવીએ છીએ. કેમ આપણે મોલની અંદર જઈએ ત્યારે 1 રૂપિયો ઓછો નથી થતો? ત્યાં કરો રિક્વેસ્ટ કે 15,000ના કપડા લીધા છે, લો ને 5,000 ઓછા કરી દો ને, તમારું કોઈ સાંભળશે? કેમ કે ત્યાં બહાર લખેલું છે કે ભાઈ MRP ઉપર વસ્તુઓ થશે, 10% ડિસ્કાઉન્ટ તો 10, આપણે ડિસ્કાઉન્ટ તો આપીએ છીએ. એના પછી અમુક લોકો આવું કરે છે. તો ઓલવેઝ જીવનનો એક નિયમ યાદ રાખજો, જ્યારે તમે એજ્યુકેશનની અંદર ભાવ કરાવતા થઈ જશો ને ત્યારે નોલેજ પણ તમારું ભાવ કરતું થઈ જશે. અમે આજ સુધી આટલું બધું એજ્યુકેશન મેળવ્યું છે, ક્યાંય એજ્યુકેશન માટે ભાવ નથી કરાવ્યો, એટલા માટે આજે આટલું એજ્યુકેશન છે. બરાબર. વિદ્યાર્થીઓ તમારા વિદ્યાર્થી કાર્ડની અંદર આવું જાણતા હોય છે કે ભાઈ પૈસા કમાવા લાગુ. પૈસા અલગ વસ્તુ છે, પહેલા તમે નોલેજ તો લો. નોલેજ લેશો તો વધારે પૈસા અર્ન કરી શકશો. 5-6 હજાર રૂપિયા પર મંથ કમાવા માટે એજ્યુકેશન ઉપર કુહાડી ના મારો, ભણવા ઉપર કુહાડી ના મારો. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે જોબ કરતા હશે. આ ઘરની પરિસ્થિતિ ખરાબ હોય અને જોબ કરો છો તો એ અલગ વસ્તુ છે, બરાબર. પણ એમાંય તમે તો ખોટા જ છો. તમારી ઘરની પરિસ્થિતિ ખરાબ છે, તમે જોબ કરો છો, સ્ટડી ઉપર ફોકસ નથી કરતા, નહીં અટકી પડ્યા છો. અને પછી તમે જેવો નારો લગાવો છો કે મારો એનરોલમેન્ટ નંબર યુનિવર્સિટીએ રદ કરે, ભાઈ તું વાંચતો નતો, તને થોડું 15 વર્ષ સુધી થોડું તારી ડિગ્રી પૂરી કરવા દઈએ, ત્યાં હજુ તો તારો છોકરો 2-3 ધોરણમાં આવી ગયો હોય. હવે એટલે યુનિવર્સિટી કઈ આટલા બધા લોકોની યાદ રાખીને ના ચાલે, તો એમને નિયમો બનાવવા પડે. યુનિવર્સિટીને નિયમમાં રહેવું પડે. તમે જે એક લોજિક વિચારો ને, જૂના કેટલા વિદ્યાર્થીઓને યાદ રાખવાના, કેટલા પેપરો જૂના કાઢવાના, એટલે એ તો યુનિવર્સિટી માટે તકલીફ છે. એટલે એક નિયમ તો એમને ત્યાં બનાવવો જ પડે, નહીતર એ પોસિબલ જ નથી. તો યુનિવર્સિટી એમના નિયમમાં રહેતી હોય તો તમને ઓલરેડી 2 વધારાના વર્ષ, મતલબ તમે કેટલી બધી સબ્જેક્ટના એક્ઝામ આપી ચૂક્યા હોય, તમે એમાંય પાસ ના થયા હોય. કેમ? એનું રીઝન છે કે તમે આગલા દિવસે વાંચવા બેસો છો. આ તમારા, મને અત્યારે બી ઘણા મેસેજ આવતા હોય છે કે સાહેબ છેલ્લો દિવસ છે, મને IMP આપી દો ને. એટલે તો આટલા દિવસથી તું કરતો તો શું? એટલા માટે કહું છું, ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ ખાસ સિન્સિયરિટી સાથે મહેનત કરો. 4 વર્ષ છે ને, જીમનો નિયમ એવો છે કે રોજ 2 કલાક જીમ ના કરો, 45 મિનિટ કરો, પણ કન્ટિન્યુઅસ કરો. એમ તમારા સ્ટડીનો નિયમ એવો છે કે રોજ એક દિવસ 10 કલાક, એક દિવસ 12 કલાક એવું ના કરો, રોજ 2 કલાક કરો, પણ લાઈફ ટાઈમ માટે કરો.
કન્સિસ્ટન્સી મેટર્સ, બહુ મેટર કરે છે તમારા એન્જિનિયરિંગ લાઈફની અંદર, તમારા જોબની લાઈફની અંદર. સેલેરીમાં બી તમારે એવું હોય કે એક મહિને તમને ₹1,00,000 મળે ને એક મહિને ₹10,000 મળે, તમને મજા આવે? ના મજા આવે. એના કરતા દર મહિને 50,000 મળતા હોય તેમાં આનંદ થાય. એ કન્સિસ્ટન્સી છે કે ભાઈ દર મહિને 50,000. પેલામાં એક મહિને લાખ મળી ગયા, પછી 10 મળી ગયા, તો એનો કોઈ નુકસાન છે? સરવાળે તો 1,10,000 જ થયા ને. એટલા માટે હું તમને કહું છું કે ઓલવેઝ કન્સિસ્ટન્સી લાઈફની અંદર મેટર કરતી હોય છે, સિન્સિયરિટી લાઈફની અંદર મેટર કરતી હોય છે. એ તમારી અંદર આવશે ને તો આવા એકે સર્ક્યુલરમાં તમારે પડવું નહીં. ખાસ ધ્યાન રાખજો, નહીતર તમે આ જ વખતે આ સાંભળી રહ્યા છો, કાલે તમે આ જ જગ્યાએ હશો. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દો કે જેથી એ પણ થોડું સિન્સિયરિટી પૂર્વક વાંચવા લાગે, તમે પણ વાંચવા લાગો. જો તમે અત્યારે સ્ટડી લાઈનમાં છો, તમારું મેઇન કામ ફોકસ સ્ટડી છે, તો તમારે સ્ટડી ઉપર જ ફોકસ કરવું જોઈએ, બીજી એક પણ વાતો પર ફોકસ ના કરવું જોઈએ. ચાહે પુષ્પા 2 આવે, પુષ્પા 3 આવે, જોકર 2 આવે, જોકર 3 આવે, ગમે તે મૂવી કેમ ના આવે, એક જ ગોલ, પહેલા કંઈક બનીશ અને પછી લાઈફ એન્જોય કરીશ. પહેલા કંઈક બનતા 3 જ વર્ષ બાકી છે, લાઈફ એન્જોય કરવા માટે 50 વર્ષ બાકી છે. 3 વર્ષ મહેનત કરવી છે, 50 વર્ષ જલસા કરવા છે, કે 3 વર્ષ જલસા કરવા છે અને 50 વર્ષની મજૂરી કરવી છે, એ કમેન્ટ કરીને જજો, તો મને થોડો આઈડિયા આવે કે તમારે શું કરવું છે. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. શેર કરતા રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય, ટેક કેર.